જય શ્રી કૃષ્ણ મિત્રો, હું અત્યારે એક જગ્યાએ આવી ગયો છું 3 કિલોવોટની સાઇટ ઉપર. અને અહીંયા 3 કિલોવોટની સાઇટ ઉપર મિન્દ્રા કંપનીનું ઇન્વર્ટર છે. એટલે આપણે આ જે મિન્દ્રા કંપનીનું ઇન્વર્ટર છે ને એને ઓનલાઈન કરવાનું છે. એટલે સૌથી પહેલાં તો હું તમને સાઇટ દેખાડી દઉં અને મિન્દ્રા કંપનીનું ઇન્વર્ટર કઈ જગ્યાએ લાગેલું છે ને એ બતાડી દઉં. જો આ છે ને આમાં અંદર આપણે 3 કિલોવોટની સાઇટ છે ને આમાં મિન્દ્રા કંપનીનું ઇન્વર્ટર લગાડેલું છે. હવે તમે જોઈ શકો છો કે આ જે મિન્દ્રા કંપનીનું ઇન્વર્ટર છે તેમાં નીચે વાઈફાઈ સ્ટિક લગાડેલી છે અને આ સ્ક્વેર વાઈફાઈ સ્ટિક છે એટલે આને ઓનલાઈન કરવાની છે. હવે સૌથી પહેલા તો જે મિન્દ્રા કંપનીનું ઇન્વર્ટર છે તેનો તમારે જે વાઈફાઈ સ્ટિક છે તેનો ફોટો પાડી લેવાનો છે અને ફોટામાં સિરિયલ નંબર અને તેનો વાઈફાઈ સ્ટિકનો પાસવર્ડ લખેલો હશે. હવે મિન્દ્રા કંપનીમાં બે જાતની સ્ટિક આવે છે, એક સ્ક્વેર અને એક રાઉન્ડ. સ્ક્વેર જે સ્ટિક આવે છે તેમાં તમને અંદર દેખાઈ જશે કે પાસવર્ડ લખેલો છે અને જો રાઉન્ડ તમારી પાસે સ્ટિક હોય તો તેનો પાસવર્ડ 1 2 3 4 5 6 7 ને 8 છે. અને રાઉન્ડ સ્ક્વેર માટે આપણે રાઉન્ડ જે સ્ટિક છે તેના માટે આપણે સ્માર્ટ ક્લાયન્ટ જે સ્માર્ટ ક્લાયન્ટની એપ્લિકેશન છે તે આપણે ડાઉનલોડ કરવાની છે. અને જો તમારી પાસે આપણે સ્ક્વેર સ્ટિક હોય સ્ક્વેર તો તેના માટે આપણે સોલાર મેન સ્માર્ટ આવે છે તે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. હવે અત્યારે હું અહીંયા સોલાર મેન સ્માર્ટ એપ્લિકેશન છે તે ડાઉનલોડ કરી નાખું છું અને જે તે ઇન્સ્ટોલ થઈ જાય પછી તેને આપણે ઓપન કરીશું. હવે ઓપન કર્યા પછી આમાં છે ને આપણે જે મેલ આઈડી એટલે કે પાસવર્ડ ને એ બધું નાખવાનું હોય છે આપણું. અને પાસવર્ડ નાખ્યા પહેલાં તમને પૂછશે કન્ટ્રી અને રિજિયન આપણે ઇન્ડિયા નાખવાનું છે. હવે આમાં આપણે ઈમેલ આઈડી, ફોન નંબર અથવા તો જે જો નવા યુઝર હોય તો ન્યૂ યુઝરમાં અહીંયા રજિસ્ટર્ડ લખેલું છે તેના ઉપર ક્લિક કરશું એટલે ન્યૂ યુઝર્સ અને ઈમેલ આઈડી આપણે નાખી દઈ. અને આ ઈમેલ આઈડી અને પાસવર્ડ એક આઈડી પાસવર્ડ તમારે જે જનરેટ થયા હોય એ ખાસ યાદ રાખવાના છે, કેમ કે આ જે જનરેટ પાસવર્ડ છે તે બીજી વાર નહીં થાય એટલે આઈડી પાસવર્ડ એક જગ્યાએ લખી લઈ. હવે આપણા જે મેલ આઈડી નાખ્યું છે એની ઉપર આપણે મેસેજ આવશે 157 018 આપણો કોડ છે 157 018. હવે આપણે અહીંયા પાસવર્ડ નાખી દઈ. તમારે જે પાસવર્ડ નાખવો હોય તે તમે નાખી શકો છો. પણ આ પાસવર્ડ નાખવાને એ તમારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે આ આઈડી પાસવર્ડ યાદ રાખવાના છે. હવે રજિસ્ટર ઉપર ક્લિક કરશો એટલે થોડી વાર પછી આપણને હોમ નેમ પૂછશે. હું મારું નામ નાખી દઉં અત્યારે અને એડ્રેસ ને બધું ઓટોમેટિક એડ થઈ જશે. અહીંયા એડ ઉપર ક્લિક કરશું. હવે તમને પૂછશે કે પાવર બાય ગ્રીડ છે કે ઓફ ગ્રીડ છે. અહીંયા મારું ઇન્વર્ટર ઓન ગ્રીડ છે એટલે પાવર બાય ગ્રીડ ઉપર ક્લિક કરશું. નેક્સ્ટ આવશે. હવે ઇઝ યોર હોમ યુઝિંગ સોલાર પેનલ ઇલેક્ટ્રિસિટી જનરેશન, યસ સેલ્ફ કન્સ્ટ્રક્શન આપણે આ બીજા નંબરનો ઓપ્શન આપી દેવાનો છે. અને તમને પીવી કેપેસિટી પૂછશે. અહીંયા 2.97 કિલોવોટની છે તો 2.97 કિલોવોટ હું નાખી દઉં છું. પછી નેક્સ્ટ ઉપર ક્લિક કરશું. પછી તમારા ઘરે બેટરી છે કે નહીં અહીંયા નથી એટલે નો, ડન થઈ ગયું છે. હવે અહીંયા તમે સ્ટાર્ટ ઉપર ક્લિક કરશો એટલે સ્ટાર્ટ ઉપર આપણે જે ફોટો પાડેલો હતો ડેટા લોગરનો એ ફોટો માંગે છે તો આપણે ફોટો જે પાડેલો હતો તે આપી દઈ. અથવા તો એન્ટર જે સિરિયલ નંબર છે તે સિરિયલ નંબર આમાં નાખી દેશું. અને આમાં સિરિયલ નંબર છે ને તે લખેલા જ છે. આ જે એપી વાળા છે ને એ સિરિયલ નંબર છે 23 97 55 14 74. 23 97 95 કેટલા હતા? 23 97 55 14 14 એડ ડિવાઇસ. હવે પાસવર્ડ નાખવાનો છે. પાસવર્ડ મેં તમને જે આપણે ફોટો પાડ્યો હતો એમાં પાસવર્ડ લખેલો છે એટલે ફોટો પહેલા આમાં નાખી દઈ. પાસવર્ડ છે 35 24 023 E 35 24
3524 023 પાસવર્ડ નાખીને આપણે કન્ફર્મ ઉપર ક્લિક કરીશું એટલે આમાં એડ ડિવાઇસ થઈ જશે। હવે ખાસ ધ્યાન રાખવા જેવી મેઇન જે છે ને તે આના ઉપર જ બધું છે। હવે આપણે છે ને આપણું હોટસ્પોટ મોબાઈલ ડેટા ઓફ કરી દેશું અને વાઈફાઈ ચાલુ કરવાનું છે। જો વાઈફાઈમાં તમારે ઘરનું જે હોટસ્પોટ હોય અથવા તો મોબાઈલનું હોટસ્પોટ હોય એ ઓટોમેટિક કનેક્ટ થતું હોય તો તેને પહેલાં તો ડિસ્કનેક્ટ કરી દેવાનું છે। અત્યારે તમે જોઈ શકો છો કે મેં વાઈફાઈ ચાલુ કરી દીધું છે પણ મારામાં જે ઓટોમેટિક જે ડિવાઇસ કનેક્ટ હતા તે મેં ડિસ્કનેક્ટ ફોરગેટ કરી દીધા છે એટલે હવે નવેસરથી જ મારે પાસવર્ડ નાખવાનો છે। હવે મેં મારા જે મોબાઈલનો હોટસ્પોટ છે તેની સાથે કનેક્ટ કર્યું છે પણ આ હોટસ્પોટ ઓટોમેટિક કનેક્ટ થઈ ગયું એની પણ અહીંયા જે તમે જોઈ શકો છો 5G બેન્ડ નહીં ચાલે એટલે અહીંયા ફોરગેટ નેટવર્ક છે તે આપણે આપી દઈશું કેમ કે ઓટોમેટિક કનેક્ટ થઈ ગયું હતું બરાબર છે। હવે અહીંયા કનેક્ટ ઉપર ક્લિક કરશું ત્યાર પછી આપણે પાસવર્ડ તમે જે ઘરનું હોટસ્પોટ ઘરનું વાઈફાઈ અથવા તો મોબાઈલનું જે હોટસ્પોટ હોય તે નાખી દેવાનું। અહીંયા કનેક્ટ ઉપર ક્લિક કરશો એટલે કનેક્ટ થઈ જશે। કનેક્ટ થઈ ગયું છે। હવે આપણે બેક હોઈ જશું અને પછી તમે જોઈ શકો છો અહીંયા પાછું પાસવર્ડ માંગે છે આપણે જે પાસવર્ડ રાખેલો હોય તે પાસવર્ડ આમાં એન્ટર કરશું સેટઅપ ઉપર ક્લિક કરશું। સેટઅપ બટન ઉપર ક્લિક કર્યા પછી 1 થી 2 સેકન્ડની વાર લાગશે ત્યાર પછી એક આવું બોક્સ ખુલશે અને આ બોક્સમાં લખેલું છે પરફોર્મિંગ વાઈફાઈ નેટવર્ક ડિટેક્શન અને આ જે ડિટેક્શન છે તે 1 થી 2 મિનિટનો ટાઈમ લાગશે ત્યાર પછી સેટઅપ ઓટોમેટિક કમ્પ્લીટ થઈ જશે। હવે જો આવું લખેલું આવે કે ધ કરંટ વાઈફાઈ નેટવર્ક ઇઝ અનઅવેલેબલ અથવા સ્પીડ એબનોર્મલ તો આપણે જે હોટસ્પોટ હોય તેનું હોટસ્પોટ આપણે 4G માં થોડીક વાર માટે કરી દેવાનું અને ઇગ્નોર ઉપર ક્લિક કરીને આપણે પાછું કનેક્ટ ઉપર ક્લિક કરશું। હવે આપણે જે ઇન્વર્ટરનો સિરિયલ નંબર છે તેના ઉપર ક્લિક કરશું અને તેના પર આપણો જે સિરિયલ નંબર છે અહીંયા રહ્યો એપી વાળો એની ઉપર ક્લિક કરશો એટલે ઓટોમેટિક અહીંયા કનેક્ટ થઈ જશે અને તમે પાસવર્ડ પૂછશે પાસવર્ડ આપણે જે વાઈફાઈ સ્ટિકમાં છે તે નાખી દેવાનો છે 3524 023 હવે આપણે 3524 023 પાસવર્ડ નાખશું એટલે કનેક્ટ થઈ જશે ત્યાર પછી આપણે બેક હોઈ જવાનું છે ઓટોમેટિક આપણે જે વાઈફાઈ છે તેની સાથે કનેક્ટ થઈ જશે। થોડીક વાર માટે રાહ જોવાની કહે છે વેઇટ ધ ડિવાઇસ ટુ રીસ્ટાર્ટ પ્લીઝ વેઇટ। હવે આપણું જે લોગર છે તે કન્ફિગ્યુરેશન સક્સેસફુલ થઈ ગયું છે અને જો પાછું ફેલ લખેલું આવે તો બીજી વાર ટ્રાય કરશો એટલે કન્ફિગ્યુરેશન સક્સેસફુલ લખેલું આવી જશે અને ત્યાર પછી આપણે કન્ફર્મ ઉપર ક્લિક કરશું એટલે અત્યારે અહીંયા લોગર જે દેખાડે છે તેમાં ગ્રીન લાઇટ આવી જશે એટલે કે જે તમારી ડિવાઇસ છે તે ઓનલાઈન થઈ ગયું છે। હવે આપણે હોમ ઉપર ક્લિક કરશું અને 5 થી 10 મિનિટ અથવા તો 5 મિનિટ જ રાહ જોશું ત્યારે અહીંયા જે અત્યારે ડોટ લાઈન બતાડે છે તેમાં એરર આવી જશે અને ત્યાર પછી હું તમને કહીશ કે કઈ રીતે એમાં બધા યુનિટ ડેઇલી કન્ઝપ્શન પ્રોડક્શન છે તેમાં પણ આપણે યુનિટ આવી જશે ડેઇલી ફીડ અથવા તો એ બધું જ આપણે કન્ઝપ્શન 5 થી 10 મિનિટ રાહ જોશું એટલે આવી જશે। હવે આમાં તમે જોઈ શકો છો કે અત્યારે સોલાર છે તે 365 વોટે કામ કરે છે અને તેટલું જ આપણે છે ને 365 વોટ બધા જ ગ્રીડ કન્ઝપ્શન થાય છે અને અત્યારે અહીંયા ડેઇલી પ્રોડક્શન 0 છે કેમ કે જ્યારથી આપણે ઓનલાઈન કર્યું હોય ને ત્યારથી આપણું ડેઇલી પ્રોડક્શન આ સ્ટાર્ટ કરે છે એટલે આજનું હજી 0 જ બતાડશે અને અહીંયા અપડેટ તમે જોઈ શકો છો 19/12
2025 અને નીચે તમને લખેલું છે અપડેટ ક્યારેક અને આપણે રિફ્રેશ કરશું એટલે ઓટોમેટિક ટાઈમ અહીંયા ફરી જશે. 4:42 મેં રિફ્રેશ કર્યું હતું. હવે પછી રિફ્રેશ કરશો એટલે ઓટોમેટિક ટાઈમ અહીંયા ચેન્જ થતો જ રહેશે. હવે આ ડિવાઇસીસમાં તમે આવશો એટલે ડિવાઇસીસમાં ઇન્વર્ટર અને લોગર બંનેમાં ગ્રીન કલરની લાઇટ આવી જશે એટલે કે બંને ઓનલાઈન થઈ ગયા છે. અને આ રિપોર્ટમાં તમે જોઈ શકો છો અહીંયા સોલાર પાવર અને કન્ઝપ્શન પાવર છે, ડેઇલી પ્રોડક્શન, ડેઇલી કન્ઝપ્શન. પછી અત્યારે જે આ સાયકલ છે તે સોલાર પ્રોડક્શન એટલે કે 1.5 મેગાવોટ 1.5 મેગાવોટનું જે યુનિટ જનરેટ થયા છે. પછી એનર્જી કન્ઝપ્શન બતાડે છે, એનર્જી ફીડ એટલે કે ગ્રીડમાં તમે કેટલી એનર્જી ટ્રાન્સફર કરી તેનું, અને ગ્રીડમાંથી આપણે કેટલી પરચેસ કરી તેનું બધું જ ટોટલ અહીંયા બતાડે છે. એટલે આવી રીતે આખી એપ્લિકેશન ઓનલાઈન થઈ જાય છે. હવે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક, શેર અને કમેન્ટ કરો. અને આવા જ તમારા મિત્રોને જેની પાસે મિન્દ્રા કંપનીનું ઇન્વર્ટર છે તેને આ વિડીયો શેર કરો. હવે જ્યારે પણ મને મોકો મળશે ત્યારે હું જે આ મિન્દ્રા કંપનીની જે રાઉન્ડર્સ વાઈફાઈ આવે સ્ટિક આવે છે તેનો હું વિડીયો બનાવીશ કે તેને કઈ રીતે ઓનલાઈન કરવું. આ અત્યારે મેં જે વિડીયો બનાવેલો છે તે સ્ક્વેર જે વાઈફાઈ સ્ટિક આવે છે તેના માટે જ છે, અને રાઉન્ડ માટે અલગથી એક એપ્લિકેશન આવે છે તે ડાઉનલોડ કરીને પ્રોસેસ તો સેમ આની આ જ છે પણ એની એપ્લિકેશન એક અલગ છે.